મારું નામ વિકાસ છે. તારે મારી પત્ની બનીને 7 દિવસ મારી સાથે વિતાવવા પડશે. હું તારી બહેનની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉપાડીશ. મારી વાત પર સીધી સાદી છોકરી પથ્થરની જેમ બેસી ગઈ હતી. તેની આંખો બંધ હતી. તેણે રડીને કહ્યું કે હું એક વિધવા છું. જ્યારે હું હસીને કહેવા લાગ્યો કે આ લગ્ન ફક્ત શોની જ હશે, નહીંતર મને તારામાં કોઈ રસ નથી. મારી વાત પર તે છોકરીને વાત માનવાની ફરજ પડી હતી અને બીજા જ દિવસે અમારા લગ્ન થયા. પરંતુ જ્યારે 2 દિવસ પછી હું જરૂરી કામ માટે રૂમમાં આવ્યો તો જોયું કે તે છોકરી તેની આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહી હતી. પહેલીવાર તેને પ્રાર્થના કરતી જોઈને મને ખબર નથી કેમ તેના પર પ્રેમ આવ્યો હતો. મારા પગલાં પાછળ હટી ગયા. મેં હસવાનું શરૂ કર્યું અને કહ્યું, રસપ્રદ, કારણ કે તે પ્રાર્થના કરતી વખતે ખૂબ જ સુંદર દેખાતી હતી. મારા પિતાની અંતિમ વાતો આજે પણ મારા કાનમાં પડઘો પાડતી હતી. તે હોસ્પિટલના પલંગ પર પડેલા હતા. નબળી સ્થિતિમાં શ્વાસ લઈ રહ્યા હતા. તેણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું કે વિકાસ, જો તે 7 દિવસમાં લગ્ન ન કર્યા તો હું મારું ઘર, મારી સંપત્તિ, કંઈ પણ તારા નામે કરીશ નહીં, પણ બધું અનાથ આશ્રમને આપી દઈશ. હું મૌન રહ્યો. મારા હોઠ બંધ કરીને મેં મારું માથું નમાવી લીધું હતું. હું બાળપણથી મારા પિતાને જાણતો હતો. તેનો કહેલો એક એક શબ્દ પથ્થરની લકીર હતો. તેનો દરેક નિર્ણય પાકો હતો. પણ તેનો આ નિર્ણય મને કોઈ એવી સાંકળ સાથે બાંધતો હતો જેની ચાવી મારા હાથમાં નહોતી. હું બહાર આવ્યો અને સિગરેટ સળગાવી અને મારા ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો. સોનિયાને ફોન કર્યો. તે સોનિયા જેની સાથે મારી સગાઈ પાછલા વર્ષ થઈ હતી. મારી કોલેજ મિત્ર અને યુવાનીનો પહેલો પ્રેમ. અને બંને એકસાથે ઘણા બધા સ્વપ્ન જોયા હતા. અમારા બંનેના ખૂબ ઊંચા સ્વપ્ન હતા. મેં તેને ફોન કર્યો તો ફોનની રિંગ વાગતી હતી. તેણે બીજી બેલ પર જ ફોન મેળવ્યો હતો. તેનો અવાજ આવ્યો. તેણે કહ્યું, હેલો વિકાસ, શું થયું? તબિયત સારી છે ને તારા પિતાની? મેં કહ્યું, સોનિયા, મારી તારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે. અત્યારે જ મારે તારી સાથે લગ્ન કરવા પડશે. ફક્ત 7 દિવસની અંદર. આ મારા પિતાની ઈચ્છા છે. એક ક્ષણ માટે બીજી બાજુથી મૌન થઈ ગયું હતું. થોડીવાર પછી હસવાનો અવાજ આવવા લાગ્યો. સોનિયા હસીને કહેવા લાગી, વિકાસ, આ બધું નાટક કરવું છોડી દે. મારે કાલે લંડન જવાનું છે. 1 અઠવાડિયા પછી આવું છું. ત્યારે આરામથી વાત કરીશું. સંપત્તિનું શું છે? તું તારા પિતાનો એક માત્ર પુત્ર છે. બધું તારું જ હશે. મેં કડક શબ્દોમાં કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે શું? મારી વાતને ગંભીરતાથી લેતી કેમ નથી? હું મજાક કરી રહ્યો નથી. જો 7 દિવસમાં આપણા લગ્ન ન થયા તો બધું પૂરું થઈ જશે. તેણે કહ્યું, તો શું મારી સાથે લગ્ન કરવા જરૂરી છે? તારે આટલી ઉતાવળમાં લગ્ન કરવા છે તો કોઈ બીજા સાથે લગ્ન કરી લે. 7 દિવસ માટે દેખાવ માટે લગ્ન કરી લે, કોઈની સાથે. કોઈ પણ રીતે મને તમાશાથી નફરત છે. હું આવી મૂંઝવણમાં પડવા માંગતી નથી. એટલું કહીને તેને ફોન બંધ કરી દીધો હતો. મેં મોબાઈલ જોઈને લાંબો શ્વાસ લીધો હતો. તે જાણતી હતી કે મારા પિતાની ઈચ્છા એ જ છે. તો પણ તેને ઇનકાર કર્યું હતું. કદાચ તેને લાગ્યું કે હું મજાક કરું છું, અથવા કદાચ તેને મારા મુદ્દા પર વિશ્વાસ આવતો નહોતો કે હું તેના વિના કંઈ કરીશ નહીં. પરંતુ હું કંઈ પણ કરી શકતો હતો. આ સમયની પરિસ્થિતિ જ કંઈક એવી હતી અને મેં તે કર્યું. પણ તે સાંજ કાયદેસર રીતે વકીલ સાથે વાત કરી કે તે કોન્ટ્રાક્ટ પેપર તૈયાર કરે. તેમાં ડાયવોર્સના કાગળો પણ હોવા જોઈએ. 7 દિવસના લગ્ન, માત્ર 7 દિવસના લગ્ન. તે પછી જેની સાથે હું લગ્ન કરીશ તે જે પણ ઈચ્છે તે કરી શકતી હતી. છૂટાછેડા લેવા માંગે, તે અલગ થવા માંગે, કંઈ પણ. પરંતુ મારો ઉદ્દેશ્ય એટલો હતો કે મારા પિતાની ઈચ્છાને પૂર્ણ કરવી. પરંતુ મુશ્કેલી હતી તે હતી કે છોકરી કોણ? છોકરી આવી શરત પર રાજી થશે? કોણ એવી છોકરી હશે જે મારી સાથે લગ્ન 7 દિવસ માટે કરત? મેં કંપની સાથે સંપર્ક કર્યો હતો જેનો દાવો હતો કે તે કોઈ એવા મજબૂર લોકોના સંબંધ કરાવે છે જેના લગ્ન થતા નથી. મેં બીજી સવારે મારા લગ્નની શેરવાની જાતે પસંદ કરી. કોઈ દેખાવ નહોતો. ફક્ત એક વિધિ હતી જેમાં હું વરરાજો હતો અને ફક્ત થોડા દિવસો માટે લગ્ન કરવા જઈ રહ્યો છું. અંદર ક્યાંક એક અંજાર મૂંઝવણ હતી. તે મૂંઝવણ ન તો ઈચ્છા હતી, ન તો પ્રેમ હતો, ફક્ત જવાબદારીઓનો ભાર હતો. તેને મેં જાતે મારા ખંભા પર નાખ્યો હતો. આખરે દુલ્હનની વ્યવસ્થા થઈ ગઈ હતી. ઘરમાં બેસતા જ મને ફોન આવ્યો હતો. વકીલે કહ્યું કે બધા કાગળો તૈયાર છે.
તમે જે સમયે ઈચ્છો રજિસ્ટરમાં કોર્ટ મેરેજ કરી શકો છો. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે સારું છે, હું આવું છું. લગ્ન કોઈ મંદિર, મેરેજ હોલ અથવા ઘરમાં નહોતા, પણ કોર્ટ મેરેજ હતા. મારી ઈચ્છા હતી કે એક જૂનો ગેસ્ટ હાઉસ જ્યાં પ્રકાશ હોય, ગવાહ હોય, પણ એવું થઈ શક્યું નહોતું. મને રજિસ્ટર જઈને કોર્ટ મેરેજ કરવા પડ્યા હતા. મેં તેને ત્યાં પ્રથમ વખત જોઈ હતી, જે પતલી ધોરણ રંગની અને લાંબા વાળવાળી હતી. તેણે આછા ગુલાબી રંગના કપડાં પહેર્યા હતા. સ્કાર્ફ તેના ખંભા પર હતું. ન હાથમાં મહેંદી હતી, ન ચહેરા પર મેકઅપ હતો, અને ન તો આંખોમાં કોઈ ખુશી હતી, પણ તેની રીતભાતમાં એક વિરામ હતો, જેમ કોઈ બધું હારીને પણ પોતાનાથી હારી ન હોય. મેં તેનાથી આંખો ચોરી કરી હતી, પરંતુ હૃદયમાં કંઈક હતું, પણ તે તરત જ ઓલવાઈ ગયું હતું. મારા 2 મિત્રો સાક્ષી બન્યા હતા. પ્રથમ, તેણે કાગળો પર હસ્તાક્ષર કરવા માટે તેના હાથમાં પેન લીધી હતી. તેના હાથ ધ્રુજતા હતા. તે પછી મને પેન આપવામાં આવી હતી. મેં પણ સહી કરી દીધી હતી. જ્યારે લગ્ન પૂર્ણ થયા તો મેં કાગળો મારી પાસે રાખ્યા હતા. બધું ખૂબ શાંતિથી કરવામાં આવ્યું હતું, જેમ કે અમારી બંને વચ્ચેનો સંબંધ જોડાઈ રહ્યો નથી, પણ સમાપ્ત થઈ રહ્યો છે. લગ્ન પછી તરત જ મેં બહાર આવી અને મોબાઈલ ખોલ્યો હતો અને હોસ્પિટલમાં ફોન કર્યો હતો. શ્રેયાની બહેનની સારવાર શરૂ કરાવવાની હતી. હું ભાગનાર વ્યક્તિ નહોતો. ફોન પર ડૉક્ટર સાથે વાત કરી. બાળકીનું નામ નિશા છે. ફાઇલ તૈયાર કરીને રાખો. આજે હું તમારા હોસ્પિટલમાં તેનો પ્રવેશ મેળવી રહ્યો છું. બીજી બાજુ શ્રેયાને મારી નોકરાણીએ મારા ઘરના ગેસ્ટ રૂમમાં લઈ જવામાં આવી હતી. હું તેને એકલી રાખવા માંગતો હતો, તેથી મેં તેને જાણી જોઈને તેનો એક અલગ રૂમ આપ્યો હતો. કારણ કે આ લગ્ન, જેમ કે મેં કહ્યું હતું, કે ફક્ત દેખાવના લગ્ન હતા. બપોરના સમયે શ્રેયા ખોરાક લેતી નહોતી. નોકરાણીને આવીને કહ્યું કે માલિક, તે છોકરી કંઈ પણ ખાતી નથી, માત્ર પૂજા પાઠ કરે છે. મેં કહ્યું રહેવા દે, જીદ કરવાની કોઈ જરૂર નથી. તેની સાથે તે જાતે 7 દિવસમાં શીખી જશે કે અહીંના નિયમો શું છે. તે રાત્રે હું મારા રૂમમાં હતો, ફાઇલોમાં ફસાયેલો હતો, પણ મનમાં મેં નોટિસ કર્યું હતું કે શ્રેયાના માતા પિતા વિશે મને કંઈ પણ જાણ નહોતી. ન તો તેણે યાદ કર્યું હતું. માં પણ નહોતી, ફક્ત એક બહેન હતી, નિશા. તે પણ જીવન અને મોત વચ્ચેની લડાઈ લડી રહી હતી. તેને જોઈને લાગતું હતું કે તે છોકરી કોઈ મોટા નર્કમાંથી પસાર થઈને આવી છે. પણ પછી હું પોતાને સમજાવતો હતો કે મને આ વાતથી શું અર્થ? મને તેના પરિવાર કે તેના અંગત જીવનથી શું લેવા દેવા? આ તો એક સોદો છે ને. મને તેના જીવનથી કોઈ અર્થ હોવો ન જોઈએ, ન તેને મારા જીવનથી કોઈ અર્થ હોવો જોઈએ. બીજા દિવસે હું સવારે નાસ્તાના ટેબલ પર હતો. ટેબલ પર એક ચિઠ્ઠી રાખી હતી. તેમાં લખ્યું હતું કે વિકાસજી, આપણા બંનેના લગ્ન થઈ ગયા છે. આપણા લગ્ન ન્યાયી છે. ઉપરાંત આપણો ગવાહ છે. હું મારા ભગવાનથી ખૂબ પ્રાર્થના કરું છું અને તેની આભારી છું. તેણે મને તમારા જેવો સાથી આપ્યો. હું તેની આ ચિઠ્ઠી વાંચીને આશ્ચર્ય થઈ ગયો હતો. તે મને સ્પષ્ટ રીતે કહેતી હતી કે તે આ લગ્ન માટે ખૂબ ગંભીર છે. તે તેને કોન્ટ્રાક્ટ લગ્ન તરીકે ગણી રહી નથી. મેં તે ચિઠ્ઠીને ખિસ્સામાં રાખી હતી. મને ખબર નથી કેમ ત્રીજા દિવસે હું હોસ્પિટલમાં ગયો અને શ્રેયાની બહેન નિશા સાથે મળ્યો હતો. તે ખૂબ જ નબળી, યુવાન હતી, પરંતુ મને જોયા પછી હસી તો મને સારું લાગ્યું હતું. મેં કહ્યું કે તમારી બહેન ખૂબ બહાદુર છે. તો તેણે મને ફક્ત એટલું પૂછ્યું કે તમે મારા જીજાજી છો? મેં હસીને કહ્યું હા, થોડા દિવસો માટે. હું તેની પાસે થોડો સમય બેઠો રહ્યો, વાતો કરતો રહ્યો. તે પછી હું પાછો મારા ઘરે આવ્યો હતો. મોડી રાત્રે હું મારી બાલ્કનીમાં ગયો. ત્યાંથી નીકળો તો શ્રેયાના રૂમની બારી ખુલ્લી હતી. ત્યારથી પ્રકાશ આવતો હતો. હૃદય કરતું હતું કે જઈને જોઉં કે તે શું કરી રહી છે, પરંતુ પછી પોતાને અટકાવી લીધો હતો. ઘણા દિવસો વીતી ગયા હતા. તે એ જ રીતે શાંતિથી તેના રૂમમાં રહેતી હતી. તે ક્યારેય રૂમમાંથી બહાર આવી નહોતી. મેં તેનો ચહેરો પ્રથમ વખત કોર્ટ મેરેજના દિવસે જોયો હતો. ત્યાર પછી મારો ન તો તેની સાથે સામનો થયો હતો કે મેં ન તો તેનો ચહેરો જોયો હતો. હું હંમેશા મારી ઓફિસ, હોસ્પિટલો, ફોન કોલ્સ અને રાતની એકલતામાં ફસાયેલો રહેતો. અમે એક જ છત હેઠળ રહેતા હતા, પરંતુ એકબીજાથી ખૂબ અલગ હતા. અમે વાત પણ કરી નહોતી. મેં જાણી જોઈને અંતર રાખ્યું હતું. ન કોઈ હુકુમની જરૂરત હતી, ન તો કારણ.
હું ઈચ્છતો હતો કે આ 7 દિવસ એટલા ઝડપથી પસાર થઈ જાય જેમ કોઈ પડછાયા સાથે પસાર થાય છે, અને પડછાયો સાથે હોય પરંતુ કોઈ અવાજ ન હોય. ત્રીજા દિવસે સવારે નાસ્તા પર મને નોકરાણીએ કહ્યું કે શ્રેયા મેડમ ઝડપથી ઉઠી જાય છે, તેના રૂમમાં પ્રાર્થના કરે છે, કંઈ મંગાવતી પણ નથી, ફક્ત નાની નાની વાતો પર આભાર માને છે. મારી નજર મેં અખબાર પર રાખી હતી, પણ મનમાં તેના શબ્દો અટકી ગયા હતા કે તે ફક્ત આભાર માને છે. જે છોકરીએ તેના જીવનનો સોદો તેની બહેનની સારવાર માટે કર્યો હોય, જેનો મેં મારા હેતુ માટે ઉપયોગ કર્યો, તે ભગવાનની પણ આભારી રહે છે. તે મારા સિદ્ધાંતોમાં બંદોબસ્ત થતી નથી. તે દિવસે સાંજે હું ઓફિસથી જલ્દી ઘરે આવી ગયો હતો. વરસાદ આવતો હતો. આકાશમાં વાદળોની ગરજ હતી. મને અચાનક બેચેની થઈ કે આજે ઘરની સ્થિતિ કંઈક અલગ કેમ લાગે છે. કંઈક તો અલગ ખેંચી રહ્યું હતું. જાણે રૂમની શાંતિ અને ચીસો બનવા પહેલાંનો ક્ષણ. મારો કોટ ઉતારી હું બાલ્કનીની સામે ગયો. તેના સામેના રૂમમાંથી થોડો પ્રકાશ આવતો હતો. તેના રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું દબાયેલા પગે અંદર ગયો. મેં પગલાં રોકી દીધા તો તે હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. તેનો કોઈ અવાજ નહોતો. તે ફક્ત મૌન બેઠી હતી. તેણે આંખો બંધ કરી હતી અને તેના હાથ જોડેલા હતા. મેં પ્રથમ વખત સરખી રીતે તેનો ચહેરો જોયો હતો. સીધો સાધો, સુંદર ચાંદ જેવો. ના, કારણ કે ચાંદમાં તો દાગ હોય છે. તેના ચહેરા પર તો કોઈ દાગેય નહોતો. એક શાંતિ હતી. હું થોડા સમય સુધી આ રીતે જોતો રહ્યો. પગલાં જાતે પાછળ જતા હતા, જેમ કોઈ અમારી વચ્ચે દખલ કરી હોય. પછી એક ક્ષણ માટે મારા હોઠ પર હસી આવી હતી. મેં કહ્યું, અદ્ભુત. અને આ કહીને હું પાછો ચાલ્યો ગયો હતો. બીજા દિવસે સાંજના સમયે લાઇટ ચાલી ગઈ હતી. નોકરો હાથ પગ મારવા લાગ્યા. જનરેટરમાં થોડી ખામી આવી ગઈ હતી. મેં જાતે ફ્લેશ લાઇટ લઈને સિસ્ટમ તપાસવાનું શરૂ કર્યું. પરત ફરતા જ્યારે હું તેના રૂમની સામેથી પસાર થયો તો અંદર અંધારું હતું. માત્ર બારીમાંથી બહાર આવતી ચાંદની અંદર ફેલાઈ રહી હતી. મેં દરવાજાને હરવાશથી ખટખટાવ્યો. તેણે કહેવાનું શરૂ કર્યું કે જી, કોણ? મેં કહ્યું કે લાઇટ ચાલી ગઈ છે, બધું સારું છે ને? જો તમને કોઈ સમસ્યા હોય તો મને કહી દો. તેણે કહ્યું, ના, બધું સારું છે, તમારો આભાર. પ્રકાશ હંમેશા અંધકારમાં રસ્તો ગોતી જ લે છે. તેનો આ જવાબ મને થોડી ક્ષણો માટે રોકી ગયો હતો. મેં દરવાજો ખોલ્યો નહીં, બસ પાછો આવ્યો અને વિચારતો રહ્યો કે આ છોકરી કોણ છે જે દુઃખમાં પણ ખુશ રહે છે, હરવાશથી જીવે છે, કોઈ ફરિયાદ પણ કરતી નથી, અંધકારમાં પણ આશાની વાતો કરે છે અને મૌનમાં પણ શબ્દોથી બોલે છે જે અંદર સુધી ગુંજવા લાગે છે. તે રાત્રે મેં કોઈ નશો કર્યો નહોતો. મોડી રાત્રે મેં મારી એક ડાયરી ખોલી અને તેમાં ફક્ત એક લાઈન લખી, આ છોકરી જે ચૂપ રહે છે પણ દર ક્ષણે કંઈક ને કંઈક સંભળાવે છે. તે ક્યાંથી આવી છે હું જાણતો હતો. તે ચહેરો હવે મારા મનમાં ઉતરી ગયો છે, જે સાદો હતો પણ ખૂબ જ સુંદર હતો, ખૂબ જ ખાસ હતો. ત્રીજા દિવસે રાત્રે નોકરાણીએ કહ્યું, શ્રેયા મેડમ ખાવા ફક્ત ચોખા અને દહીં માંગે છે, બીજું કંઈ પણ નહીં. મેં માથું હલાવ્યું અને કહ્યું, જે તે માંગે તેને આપો, પ્રશ્ન પૂછ્યા વગર. બીજા દિવસે મારા રૂમના દરવાજા પાસે એક ટ્રે રાખેલી હતી. તેના પર ચાનો કપ, એક નાની થાળીમાં સૂકા મેવા હતા અને એક ચિઠ્ઠી હતી કે તમે મારી ખૂબ કાળજી રાખી રહ્યા છો. જેમ હું તમારા માટે કોઈ મહેમાન છું, પણ હું તમારી પત્ની છું. મારો પણ ફરજ તમારાથી છે. હવે હું જાણતો હતો તે દિવાલ જેને મેં મારા અને તેના વચ્ચે ઊભી કરી હતી તે નબળી થવા લાગી છે. રાત્રે ખૂબ મોડું થઈ ગયું હતું. હું મારા રૂમમાં ફાઇલોમાં ફસાયેલો હતો, પણ મનમાં તે જ પ્રશ્ન હતો, ચા, તે ચિઠ્ઠી અને તે ચહેરો, બધું મનની દિવાલોમાં જેમ જામી ગયું હતું. ફોનમાં સમય જોયો તો રાતના 3 વાગી રહ્યા હતા. કંઈક બેચેની થતી હતી, જેમ ઘરમાં તો મારો શ્વાસ અટકી રહ્યો હોય. હું બાલ્કનીમાં આવી ગયો હતો તો પ્રકાશ ધીમો હતો. રસોડા તરફ ગયો કે કદાચ પાણી પીવું. અચાનક રડવાનો અવાજ સંભળાયો, ધીમો પણ અંદર ગુંજતો હતો. હું ચોંકી ગયો. અવાજ રૂમમાંથી આવી રહ્યો હતો. હું ધીમા ધીમા પગે રૂમની નજીક ગયો. દરવાજો બંધ નહોતો, થોડો ખુલ્લો હતો. અંદર જોયું તો તે જમીન પર બેઠી તેના બંને ગોઠણ જાતીથી લગાડીને લડતી હતી. તેનું માથું નમેલું હતું, ચહેરો સ્કાર્ફથી ઢાંકેલો હતો. હું થોડો સમય દરવાજા પાસે ઊભો રહ્યો, હિચકિચાતા અંદર ગયો. કંઈ પણ કહ્યા વિના રસોડામાંથી લાવેલો પાણીનો ગ્લાસ ટેબલ પર રાખ્યો. તે ચોંકી ગઈ હતી.
નજર ઊંચી કરી મારી તરફ જોવા લાગી, પરંતુ કંઈ કહ્યું નહીં. મેં પાણી પીવા માટે નરમાશથી કહ્યું. તેણે આંખો ચોરી કરી. તેના હાથ ધ્રુજતા હતા. તેણે ગ્લાસ લેવાનો પ્રયાસ કર્યો, પણ તેના હાથમાં મજબૂતી બનતી નહોતી. હું આગળ ગયો, ગ્લાસ લીધો, તેને હાથમાં આપ્યો. તે ક્ષણે મારો હાથ તેના હાથ પર સ્પર્શ થઈ ગયો. ઠંડા હાથ જેમ કોઈ વીજળી નથી, કોઈ માટી હોય. એ મારો હાથ તરત જ હટાવ્યો. તેનું સ્પર્શ મારી અંદર સુધી અનુભવાયું હતું. બહાર મેં કોઈનો હાથ પકડ્યો. લાગ્યું કે આ હાથ ભરેલો છે, જાણે હોઠ વચ્ચે કોઈ નવો સંબંધ છે. પરંતુ પછીની ક્ષણે મેં મારી જાતને આંચકો આપ્યો હતો. ગ્લાસ મૂકીને હું પાછળ ગયો અને વિચાર્યું કે આ એકમાત્ર સોદો છે. વિકાસ ભૂલીશ નહીં, એ મારી જાતને મારા હૃદયમાં યાદ અપાવ્યું હતું. મેં પાછું વળવાનું શરૂ કર્યું તો તેણે ધીમા અવાજમાં કહ્યું કે કેટલીક વાર વ્યક્તિ મૌન રહેવા માંગે છે, કારણ કે શબ્દો આછા પડે છે. હું અટકી ગયો. તેના અવાજમાં ફરિયાદ નહોતી. મેં પાછળ ફરીને જોયું તો તે તેની આંખોમાંથી આંસુ સાફ કરી રહી હતી. મેં કહ્યું, જો કંઈ જોઈએ તો કહેજો. આ કહીને હું રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. બીજી સાંજે ડૉક્ટરનો ફોન આવ્યો કે નિશાના ટેસ્ટ રિપોર્ટ સારા હતા. હું ખુશ થયો, પણ જેના માટે હું આ બધું કરી રહ્યો હતો તે જાતે મનની દિવાલો પાછળ સંતાઈ ગઈ હતી. હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો જ્યારે બહારથી કંઈક અવાજ આવ્યો. નોકરે આવીને કહ્યું કે સર, બહાર એક મેડમ આવી છે. કહે છે કે તે તમારી મંગેતર છે. તેણે તેનું નામ સોનિયા કહ્યું છે. મેં ગળાને આંચકો આપ્યો. તે લંડનથી આવી ગઈ હતી. મેં કહ્યું, તેને રૂમમાં બેસાડો, હું આવી રહ્યો છું. દરવાજો ખોલતાની સાથે જ તે ઉતાવળથી અંદર આવી હતી. જીન્સ ટોપમાં, ચહેરા પર મેકઅપ હતો અને અવાજ કડક હતો. તેણે કહ્યું, આ છોકરી કોણ છે જેને તારી સાથે લગ્ન કર્યા છે, અને આ મારી જગ્યાએ કેમ છે? મેં શાંતિથી કહ્યું, સોનિયા બેસી જા. તેણે કહ્યું, ના, મને જવાબ જોઈએ છે. તે લગ્ન કરી લીધા સાચેન, મને કહ્યા વિના? મેં ઠંડો શ્વાસ લીધો ને કહ્યું કે ના પાડી હતી, તેથી મેં નક્કી કર્યું. તેણે કહ્યું, આ બધું ખોટું છે. હું માત્ર 2 દિવસ મોડી થઈ છું. તે મારા ન આવવાથી કોઈ બીજી છોકરીને તારું નામ આપી દીધું. મેં કહ્યું, તું મોડી થઈ અને તે સમય પર આવી ગઈ. તે હસવા લાગી અને કહેવા લાગી, તું તેને પત્ની કહેવા લાગ્યો કે હજી પણ ફક્ત કોન્ટ્રાક્ટ છે? મેં આંખો ચોરી કરી અને કહ્યું, આ લગ્ન ફક્ત એક હેતુથી થયા હતા, જેની તને જાણ છે. હવે તું આવી ગઈ છે તો આપણા વચ્ચેની લડતમાં પણ ફાયદો છે. તેણે કહ્યું, સારું. તારા શબ્દોમાં નરમાશ આવી ગઈ છે. તેના માટે હું મૌન રહ્યો. સોનિયાના પગલાં ઝડપી હતા. તે ઘરની અંદર વધવા લાગી. તેણે કહ્યું કે હું તેને જોવા માંગુ છું, જેને તારી સાથે લગ્ન કર્યા છે. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું કે આદરનો મામલો છે સોનિયા. તે મારા ઘરમાં છે, મારી પત્ની છે. તેણે કહ્યું, તો કેટલા દિવસો માટે? આ શબ્દો મારા હૃદયમાં તલવારની જેમ લાગ્યા હતા. મેં હાથ જોડ્યા. તે ફરીને ગઈ, પણ જતી વખતે કહીને ગઈ હતી, આ યુદ્ધ પૂર્ણ થયું નથી. તે તારી પત્ની ફક્ત તારી ઈચ્છાથી બની શકતી નથી. સોનિયાના ગયા પછી હું ઘણા સમય સુધી બાલ્કનીમાં ઊભો રહ્યો હતો. ઘર મૌન હતું, પણ મારી અંદર હંગામો હતો. શ્રેયાએ કોઈ પ્રશ્ન કર્યો નહીં, ન કોઈ સફાઈ માંગી. બસ સાંજે ખાતી વખતે એક ચિઠ્ઠી ટ્રેમાં મૂકી હતી કે તમારા મહેમાન ખુશ હતા. મેં જવાબ આપ્યો નહીં, ફક્ત ચિઠ્ઠીને સળગતા ગેસ પર રાખી દીધી. બીજા દિવસે સોનિયાની માનો ફોન આવ્યો. વિકાસ દીકરા, તે જે કર્યું તે ઉતાવળ હતી. સોનિયા તને પ્રેમ કરે છે અને આ બધું ગેરસમજ છે. મેં કહ્યું, આંટી, તમે મારી માતાની જેમ છો, પણ નિર્ણય મારા જીવનનો હતો. મારા માટે સમયસર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. તેણે હાર માની, પણ તેના શબ્દો ગરમ હતા. સાંજે જ્યારે ઘરે પાછો આવ્યો તો જોયું કે શ્રેયા આંગણામાં તેની બહેન નિશા સાથે બેઠી હતી. તે મને જોઈને હસીને કહ્યું, વિકાસ જીજુ, તમારી પત્ની ખૂબ સુંદર છે. મેં ફક્ત હસીને માથું હલાવ્યું. પછી અચાનક મનમાં વિચાર આવ્યો, સોનિયાએ આજ સુધી મને આવા ક્ષણો ક્યારેય આપ્યા નહોતા. ન શાંતિ, ન પ્રેમ. તે હંમેશા તેનું સ્થાન પાકું કરવા માટે કંઈક એવું કરતી હતી, જેમ પ્રેમ પણ કોઈ વ્યવસાયનો ભાગ હોય. તે જ રાત્રે દરવાજો ધીરેથી ખટખટ્યો. દરવાજો ખોલ્યો તો શ્રેયા હતી. મેં બારી ખોલી હતી. વરસાદના અવાજથી ઊંઘ આવતી નહોતી. મેં તેને અંદર આવવા માટે કહ્યું, બેસો, તમને કંઈ જોઈએ છે? તે કહેવા લાગી, હું ફક્ત એટલું જાણવા માંગુ છું
કે શું હું તમારા માટે કોઈ ભાર છું? મેં તેની આંખોમાં જોયું નહોતું, માત્ર એટલું કહ્યું કે તું મારા માટે તે વ્યક્તિ છો જેને હું સમજવાનો પ્રયાસ કરું છું. તે મૌન રહી. પછી કહેવા લાગી, તમને લાગે છે કે સોનિયા તમારા જીવનમાં પાછી આવી શકે છે? મેં ક્ષણ વિચાર્યું હતું અને કહ્યું કે સંબંધ ફક્ત સમય હોય છે. હું હજી સમજી શક્યો નહોતો કે આ સંબંધ કયો છે, પણ સોનિયા હવે મારા હૃદયમાંથી નીકળી ગઈ છે. તે નરમાશથી કહેવા લાગી, તો મને ફક્ત 7 દિવસ અહીં રહેવાનું છે. આટલું કહીને તે ફરી ગઈ હતી. સોનિયા પાછી આવી ગઈ હતી, પણ જે વાતો અગાઉ પૂર્ણ લાગતી હતી હવે અપૂર્ણ લાગવા લાગી હતી. બપોરનો સમય હતો. હું ઘરે પાછો આવ્યો તો હોલમાં એક હલચલ અનુભવાઈ. નોકરાણી નર્વસ હતી. અંદર આવી અને કહેવા લાગી, સર, શ્રેયા મેડમે ફ્રૂટ કાપતી વખતે તેનો હાથ કાપી નાખ્યો છે. તેનું ખૂબ લોહી વહેતું હતું. તે પણ અંદર છે. નિશા પાટો લાવે છે. મારા પગ જેમ જાતે તેના રૂમ તરફ ગયા હતા. દરવાજો ખોલ્યો તો તે ખુરશી પર બેઠી હતી. એક હાથ બીજા હાથની હથેળી રાખીને લોહીથી ભરેલો રૂમાલ તેણે દબાવીને રાખ્યો હતો. નિશા તેની સામે ઊભી હતી. તેનો હાથ પકડીને અચકાતા હું ઝડપથી આગળ વધ્યો અને કહ્યું, દેખાડ. તે ચોંકીને મારી તરફ જોવા લાગી. બસ ધીમેથી તેણે હાથ પકડાવી દીધો. જે કોઈ ઊંડો નહોતો, પણ ઘણું લોહી વહી ગયું હતું. મેં રૂમાલ હટાવ્યો, હાથ પાણીથી સાફ કર્યો અને આગલી વચ્ચેથી બાંધવા લાગ્યો. તેના હાથ ધ્રુજતા હતા, કદાચ દુખાવાથી અથવા મારું હોવાથી, અથવા કદાચ કોઈ બીજા અજાણ અહેસાસથી. નમી રહ્યો, મૌનથી, જાણે શબ્દોની કોઈ ગુંજાઈશ ન હોય. પાટો બાંધતી વખતે એક ક્ષણ માટે મેં તેની આંખોમાં જોયું હતું. તે આંખો જેને તે હંમેશા નીચી રાખતી હતી, તેનું સ્થાન મારી તરફ દેખાતું હતું. મેં કહ્યું, શું થયું હતું? તેનો અવાજ નરમ નીકળ્યો, જેમ પ્રશ્ન પર પરવાનગી માંગી રહ્યો હોય. તેણે થોડો શ્વાસ લીધો અને કહ્યું, ક્યારેક કોઈનો અધિકાર લેનાર ઉપરાંત જાતે સજા આપે છે. મેં હાથ અટકાવ્યો. કંઈક કહેવા માટે તેનો ચહેરો જોયો. તે પછતાવો નહોતો. તેના શબ્દોમાં ન કોઈ પણ અહેસાસ હતો. તે ફક્ત એક સત્ય કહેતી હતી. તે કદાચ પોતા પર માનતી હતી. મેં નરમાશથી તેના હાથમાં પાટો બાંધ્યો હતો. પછી કહ્યું કે ક્યારેક જે વસ્તુ લેવાથી સમજાય છે તે ઉપરાંત દેવાની હોય છે, અને જે વસ્તુ આપણી લાગે છે તે એક પરીક્ષણ બની જાય છે. શ્રેયાએ માથું નમાવી લીધું. કોઈ દલીલ ન કરી, કોઈ જવાબ ન આપ્યો. બસ તેનું મૌન, જે દર વખતનો જવાબ બની ગયું. તે ક્ષણ નાનો હતો. એક ઘાયલ હાથ, થોડો પાટો અને એક એવો શબ્દ જે મારા હૃદય પર નિશાન છોડી ગયા હતા. બીજા દિવસે પાછો ફરતી વખતે મેં જોયું કે નિશા દરવાજા પર બેઠી હતી. કંઈક કપડાની સિલાઈ કરતી હતી. નિશાએ મને જોઈને હાથ હલાવ્યો અને કહેવા લાગી કે જીજુ, શું તમને ખબર છે કે તમારી પત્ની ખૂબ સારું સીવણ કરે છે? મને ગિફ્ટ બનાવીને આપે છે. મેં નિશા તરફ જોયું, પછી નજર નમાવી લીધી. મારા હોઠ પર થોડું સ્મિત હતું. તે જ રાત્રે મેં શ્રેયાનો દરવાજો ખખડાવ્યો. મેં કહ્યું કે હું અંદર આવી શકું છું? તેણે કહ્યું, હા. રૂમ સાફ હતો. ખૂણામાં તે પાટો જે મેં શ્રેયાના હાથ પર બાંધ્યો તે રાખેલો હતો. મેં કહ્યું, પાટો હજી પણ રાખવો જરૂરી છે. તેણે કહ્યું કે આ નિશાની છે, અને કંઈક તકલીફો પોતાને યાદ રાખવા માટે હોય છે. હું મૌન થઈ ગયો. થોડા સમય સુધી બેઠો રહ્યો. પછી કહેવા લાગ્યો, ક્યારેક તકલીફો આપણને તે વસ્તુ શીખવે છે જે આપણને સહેલાઈ ક્યારેય નથી શીખવતી. તેણે ધીમેથી માથું હલાવ્યું, જેમાં અહેસાસ બધી વસ્તુ પર અધિકાર મેળવવાનો નથી હોતો. કંઈક સંબંધ ફક્ત એટલા માટે નથી થતા, પરંતુ નિભાવવા પડે છે. તેના શબ્દોના ઊંડે હું ડૂબતો ગયો હતો. એક સમય હતો જ્યારે મેં વિચાર્યું હતું કે આ લગ્ન ફક્ત એક કોન્ટ્રાક્ટ છે, પરંતુ હવે આ સંબંધ મારી અંદર શ્વાસ લેવા લાગ્યો હતો. શ્રેયા મારી સામે બેઠી હતી. તેનો ચહેરો સાદો હતો, હૃદય ભરેલું હતું. તેનો હાથ બેન્ડેજમાં સંતાયેલો હતો, પણ તેની અસર મારા શ્વાસમાં છુપાઈ ગઈ હતી. પાછો ફરી મેં મારા રૂમમાં આવી, મારી ડાયરી ખોલી અને કંઈ પણ વિચાર્યા વિના લખવા લાગ્યો કે આ ઘા 2 પ્રકારના હોય છે. એક શરીર પર, બીજો આત્મા પર. તે બંને આપી ગઈ હતી અને બંનેને મલમ પર લગાડી રહી હતી. પછી મેં ફોન કાઢ્યો, વકીલનો નંબર જોયો, પણ ફોન કર્યો નહીં. 7 દિવસ પૂરા થવાનો સમય નજીક આવી રહ્યો હતો, પણ હૃદય કહેતું હતું કે કદાચ આ સંબંધ સમાપ્ત થવાનો મોથાદ નથી. શ્રેયાના ઘાએ મારા હૃદય પર નિશાન છોડી ગયા હતા.
તે દિવસે બપોરે કંઈક વધારે જ મૌન હતું. બહાર થોડો સૂર્ય હતો. હું ઓફિસથી વહેલો પાછો આવી ગયો હતો. ટેબલ પર ચા નહોતી, જે દરરોજની જેમ રહેતી હતી. મેં દરવાજો ખોલ્યો, બાલ્કની તરફ આગળ વધ્યો અને આંગણામાં બેઠી હતી. તેના હાથમાં ટ્રે, ચાનો કપ અને કંઈક બિસ્કિટ હતા. તેણે એક સાદી સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ સુંદર લાગતી હતી. હું ત્યાં જ અટકી ગયો. તેને આવતી જોતો હતો. તેની રફતાર ધીમી હતી. તેની આંખો નીચી હતી, પણ તેના ચહેરા પર કંઈક વિચારવા જેવું હતું. જેમ કે તે મારી નજીક આવી તો મેં ધીમેથી કહ્યું કે તારી આંખો ઘણું બધું કહે છે, પણ તમારા હોઠ કેમ મૌન રહે છે? તેણે આંખો હલાવી ચાનો કપ હાથમાં આપ્યો અને ફક્ત એટલું કહ્યું કે કદાચ આ એક વાસ્તવિકતા હોત. આ શબ્દોએ જાણે થોડી ક્ષણો માટે બધું જ રોકી દીધું હતું. ચાની સુગંધ, શ્વાસ, બધું અટકી ગયું હતું. મેં તે હાથમાંથી કપ લીધો અને પાછળ હટી ગયો હતો. પણ આ વાસ્તવિકતા હતી તો ખોટું પણ રહ્યું નહોતું. મેં નરમાશથી કહ્યું હતું તો તેણે માથું નમાવી લીધું, જેમ વાતને સાંભળી પણ જવાબ આપવો સારું સમજી નહીં. અમે બંને સોફા પર બેસી ગયા. મેં ચાની પ્રથમ ચૂસકી લીધી, જે ગરમ હતી. પછી મેં કહ્યું કે નિશાની સારવાર થઈ રહી છે. કેવું ચાલે છે? તેણે ધીમા શબ્દોમાં કહ્યું કે હવે તો સારું છે. હજી એક રિપોર્ટ બાકી છે. મેં કહ્યું ઠીક છે, હું તેને જાતે ત્યાં લઈને જઈશ. શ્રેયાએ કહ્યું કે નિશા હવે ખૂબ હસવા લાગી છે. કદાચ તેને લાગે છે કે જીવન થોડું ફળી આવી ગયું છે. શ્રેયાના અવાજમાં કંઈક હેરાની પણ અને કંઈક ડર હતો, જેમ તે આ ખુશીને મનાવવાથી ડરી રહી હોય. મેં તેની તરફ જોઈને કહ્યું કે લાગે છે કે તમારું જીવન પણ પાછું આવી રહ્યું છે. તેણે એક ક્ષણ માટે કંઈક કહેવા માંગતી હતી, પણ પોતાને અટકાવી દીધી અને કહેવા લાગી કે મેં જીવન માંગ્યું ક્યારે હતું. હું માત્ર મોહલત પર જીવી રહી છું. તેના શબ્દો સીધા મારા હૃદય પર લાગ્યા હતા. મેં ચાનો કપ ટેબલ પર રાખ્યો અને કહ્યું, શ્રેયા, શું તું મોહલત પર મળી છે કે મેં તને મારા સમયની જીદમાં ખરીદી હતી? પ્રથમ વખત તે ચોંકી ગઈ. તેણે મારી તરફ જોયું. અમારા બંનેની નજર એકબીજાની સાથે ભટકાઈ હતી. તેની આંખો સાફ હતી, પણ અંદર કંઈક ડર હતો. તેણે કહ્યું કે કદાચ બંને વાતો સાચી હતી. મેં કહ્યું તને સમયની મજબૂરી હતી અને મારે એક વાદો પૂર્ણ કરવાનો હતો. આપણે બંને તે કર્યું જેનો ઈરાદો ન તને હતો ન મને. મેં કહ્યું તો પછી આ ચા, આ અહેસાસ, આ બધું શું છે શ્રેયા? તેણે કહ્યું બધું તે છે જે વાસ્તવિકતા નથી, પણ હૃદય વાસ્તવિકતા માની રહ્યું છે. તેના શબ્દો નરમ હતા, જેમ તે તેના જ શબ્દોથી બનવાનો પ્રયાસ કરી રહી હોય. વચમાં મૌન આવી ગયું. થોડી ક્ષણો એવી ગઈ જેમાં અમે બંને કંઈ પણ કહ્યું નહીં, પણ દરેક વસ્તુ બોલતી હતી. રૂમની હવા, હૃદયની ધડકન, આંખોની વાસ્તવિકતા. પછી તે ઊભી થઈને ચાની ખાલી ટ્રે લીધી અને દરવાજા તરફ ગઈ. મેં તેને ધીરેથી અવાજ કર્યો, શ્રેયા, તે રોકાણી નહીં, પાછી ફરી નહીં. ફરીથી કહ્યું, જો હું કહું કે આ બધું વાસ્તવિકતા બની શકે છે તો તે તરત જ અટકી ગઈ. તેણે તેનો શ્વાસ રોકી લીધો. તે ધીરેથી કહેવા લાગી કે વાસ્તવિકતા તે હોય છે જે બધાની સામે હોય. આપણો સંબંધ જેમ 7 દિવસનો છે અને હજી 2 દિવસ બાકી છે. મેં કંઈ પણ કહ્યું નહીં, ફક્ત દરવાજા તરફ જોતો રહ્યો, જ્યાંથી તે ગાયબ થઈ ગઈ હતી. રાત્રે મેં નિશા સાથે વાત કરી. તે ખૂબ ખુશ હતી. તેને કહ્યું કે આજે શ્રેયા દીદી ખૂબ હસતી હતી. કહેતી હતી કે કોઈ પ્રાર્થનાઓ સમયમાં સાંભળવામાં આવે છે. મેં પૂછ્યું, અને તમે શું કહ્યું? તેણે કહ્યું, મેં દીદીને કહ્યું કે ક્યારેક માનવી જાતે પ્રાર્થના બનીને આવે છે અને તમે તેની પ્રાર્થના બની ગયા છો. મેં તેના માથા પર હાથ રાખ્યો કે હું ખરેખર કોઈની પ્રાર્થના બની શકું છું, કે હજી પણ તે વ્યક્તિ છું જે બધું કાગળો પર માપે છે. રાત્રે ફરી તે ફાઇલ કાઢી. લગ્નના કાગળ, કોન્ટ્રાક્ટના કાગળ. 2 દિવસ બાકી હતા. એ જ દિવસ જે પછી હું આઝાદ હતો, અને શ્રેયા પણ, પરંતુ હૃદયની આઝાદીથી ડરતો હતો. તે દિવસે હવામાન થોડું વિચિત્ર હતું. હવા ચાલતી હતી, પણ રૂમમાં ગરમી હતી. હું મારા રૂમમાં, વાંચન રૂમમાં બેઠો હતો. સામે ખુલ્લી ફાઇલ. મારી આંખો વારંવાર દરવાજા તરફ જતી હતી. શ્રેયા આખો દિવસ દેખાણી નહોતી, ન બપોરે ને સાંજે કે ન તો રાત્રિ ભોજનમાં. નોકરાણીએ કહ્યું કે શ્રેયા મેડમ કહેતી હતી કે તેને આરામ કરવો છે. કદાચ તેનું માથું દુખે છે. મેં ગયું માં હલાવ્યું, પણ હૃદય બેફિકર નહોતું. એક વિચિત્ર બેચેનીએ મારા હૃદયના ખૂણા હલાવી નાખ્યા હતા. મેં સમય જોયો તો રાતના 11 વાગ્યા હતા. થોડા ક્ષણે અટકી દરવાજાથી બહાર આવ્યો.
હું શ્રેયાના રૂમ તરફ ગયો. દરવાજો ખુલ્લો હતો. હું અંદર ગયો તો રૂમ ખાલી હતો. દરેક વસ્તુ તેની જગ્યાએ હતી, પણ ક્યાંય દેખાતી નહોતી. મેં અવાજ કર્યો, શ્રેયા. અવાજ રૂમમાં ગુંજી ગયો, પણ કોઈ જવાબ ન આવ્યો. હું બહાર આવ્યો તો મૌન પણ ચીસો પાડતું. ચારે બાજુ શાંતિ હતી. પછી અચાનક એક હળવો અવાજ આવ્યો. બાલ્કની પાસે તે જમીન પર પડેલી હતી. વાદળી રંગના કપડામાં તેનો ચહેરો પીળો પડી ગયો હતો. શ્વાસ ધીમો ચાલી રહ્યો હતો. મેં કહ્યું, શ્રેયા. ભાગીને તેની નજીક ગયો. મેં તેનું માથું મારા ખોળામાં લઈ લીધું. તેના હાથની નસ ચેક કરી. ધડકન નબળી હતી. એ તરત જ ચીસ પાડી, કાર બહાર કાઢો. નોકરે ભાગીને કાર કાઢી. મેં તેને ઉપાડી જેમ એક ભાગેલા પક્ષીઓ. તરત જ લઈને હોસ્પિટલ જવા નીકળ્યો હતો. તેના હાથ મારી આંગળીઓમાં હતા. હું વારંવાર કહેતો હતો, બસ પહોંચી રહ્યા છીએ, તને કંઈ થશે નહીં, હું છું ને તારી સાથે. શ્રેયાને ઇન્જેક્શન, ઓક્સિજન અને ઘણા બધા પ્રશ્નો. એક ડૉક્ટરે મને દૂર લઈને કહ્યું કે સર, તેણે ઊંઘની દવાઓ ખાધી છે, માત્ર વધારે હતી. તમે તેને સમયસર હોસ્પિટલ લાવ્યા, નહીંતર ખબર નથી શું થઈ જાત. મેં જમીન પર બેઠા ફક્ત એટલું કહ્યું કે તે જીવિત છે ને. ડૉક્ટરે માથું હલાવ્યું. હવે હું ખુરશી પર બેસી ગયો હતો. મનમાં ફક્ત એક જ પ્રશ્ન હતો કે તેણે આ બધું કેમ કર્યું. સવારના સમયે ડૉક્ટરે કહ્યું કે દર્દીને ભાન આવી ગયો છે, તમે તેને જોઈ શકો છો, પણ તે ખૂબ નબળી છે, વાત કરવાની સ્થિતિમાં નથી. રૂમમાં ગયો. તે સૂતી હતી. તેની આંખો ધીમે ધીમે ખુલતી હતી. હું તેની પાસે જઈ બેસી ગયો. તેનો હાથ પકડ્યો, જે હજી પણ ઠંડો હતો. મેં કહ્યું, તે આ બધું કેમ કર્યું? મારા અવાજમાં શક્તિ નહોતી, માત્ર એક ધ્રુજતું સત્ય હતું. તે કંઈ બોલી નહીં, ફક્ત તેણે તેની આંખો બંધ કરી, જેમ કોઈ બીજો જવાબ આપવા માટે કાબિલ ન હોય. ઘરે પાછા આવીને હું સીધો તેના રૂમમાં ગયો. દરેક ખાના ચેક કર્યા, તેનો સામાન ચેક કર્યો. તેના સામાનના વચ્ચે એક નાનું પત્ર મળ્યું. ડાયરી હતી. બેઠો ડાયરી ખોલી. પ્રથમ પન્નું ખાલી હતું, બીજું પણ. ત્રીજા પર એક શબ્દ લખેલો હતો, હું વિધવા નથી, તલાકશુદા છું. મારા હાથ અટકી ગયા. હૃદય જોરથી ધબકવા લાગ્યું. બીજા કાગળ પર લખ્યું હતું, તેણે મને પ્રેમ કર્યો નહીં, માત્ર મારો ફાયદો લીધો. મારું શરીર, મારો આદર, મારું સુકૂન, બધું રમતનું ભાગ હતું. અને હું ઓલવાઈ રહી. લગ્ન બધું કરાવે છે. એક દિવસ તેણે કહ્યું કે તું મારા લાયક નથી અને મને ડાયવોર્સ આપી દે, જેમ હું કોઈ વસ્તુ છું જેનો ઉપયોગ કર્યા પછી ફેંકી દે છે. મેં જીવવાનું મૂકી દીધું હતું, ફક્ત મારી બહેનનો ચહેરો જોઈને દરરોજ મરવાથી રોકાઈ જતી. પછી તો મારા જીવનમાં તમે આવ્યા, વિકાસ, ને તમે કહ્યું ફક્ત 7 દિવસ માટે હું તમારી પત્ની બનું. મેં વિચાર્યું, હવે કદાચ શરીરને વેચવાનું કામ કાનૂની થઈ ગયું છે. ઓછામાં ઓછું આ વખતે મારી બહેન તો બચી જશે. આ બધું વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. દરેક શબ્દો દુઃખથી ભરેલા હતા. મેં વિચાર્યું, જે છોકરી આટલી શાંતિથી પ્રાર્થના કરે છે, જે દરરોજ મૌન રહે છે, તે અંદરથી આટલી ઘાયલ હતી. એક કાગળ પર લખેલું હતું, તમે ખુશ હોય તો તમારા પ્રશ્નો મારા સુધી પહોંચે છે. તમારી આંખોમાં કંઈક હતું જે બાકીના કરતાં ખૂબ અલગ હતું. હું ડરી ગઈ હતી, ક્યાંક આ વખતે મારું હૃદય ન લાગી જાય. મેં ડાયરી બંધ કરી દીધી. હું કંઈ પણ સમજી શક્યો નહીં. મારા હાથ ધ્રુજતા હતા. હું બહાર હોલમાં આવીને બેસી ગયો હતો. માથું હાથમાં છુપાવી લીધું હતું. જેને સોદો સમજ્યો, તે છોકરી તો પોતે તેની જિંદગીની લડત લડી રહી હતી. મેં મારો ફોન કાઢ્યો, વકીલનો નંબર લગાડ્યો, પછી કાપી નાખ્યો. આ સમય કાયદા અથવા કોન્ટ્રાક્ટનો નહોતો. આ સમય હૃદયનો હતો, સત્યનો હતો. હોસ્પિટલ ગયા પછી હું સીધો તેના પલંગની નજીક ગયો. તે જાગતી હતી. તેનો ચહેરો નબળો હતો, પણ આંખો ખુલ્લી હતી. મેં કહ્યું, મને તારી પાસેથી માફી જોઈતી નથી. ફક્ત એટલું ઈચ્છું છું કે તું જીવન જીવ, તારી ઈચ્છાથી, તારા માન સાથે. તે મૌન હતી, પણ તેની આંખોમાં પ્રથમ વખત થોડી નરમાશની સાથે એક પ્રકાશ હતો. હોસ્પિટલમાંથી શ્રેયાને ઘરે લાવ્યો. તે ખૂબ જ નબળી હતી, પણ હવે મૌન નહોતી, માત્ર થાકેલી દેખાતી હતી. નિશાએ દરવાજા પાસે આવતા જ તેને ગળે લગાડી લીધી, જાણે તે વર્ષો પછી પાછી આવી હોય. ઘરનું વાતાવરણ રોકાયેલું હતું. દરેક સાવચેત હતા, જેમ બધું જાણતા પણ અજાણ બનીને બેઠા હતા. મેં તેના આરામ માટે ગેસ્ટ રૂમના બદલે અંદરના રૂમમાં મોકલી હતી. આ તે રૂમ હતો જે ક્યારેક મારા માતા પિતાનો હતો. ત્યાં શાંતિ હતી. તડકો પણ ઓછો આવતો હતો.
પણ પ્રકાશ હંમેશા ત્યાં હાજર રહેતો. સાંજે હું વાંચન રૂમમાં બેઠો હતો, ફાઇલ જોતો હતો. જ્યારે ગેટ પાસે કારનો અવાજ આવ્યો. નોકરાણી આવીને કહ્યું કે સર, સોનિયા મેડમ આવી છે. મેં માથું ઊંચું કર્યું. મને ખબર હતી કે તે હવે કેમ આવી છે. દરવાજો ખુલ્યો. સોનિયાનો ચહેરો ઘમંડ અને ગુસ્સાથી ભરેલો હતો. તેણે કહ્યું, વિકાસ, હવે હદ થઈ ગઈ છે. હું તમારું મૌન અને તમારા નિર્ણયથી કંટાળી ગઈ છું. તે સીધી મારી સામે આવીને ઊભી રહી ગઈ. મેં ઠંડા શબ્દોમાં કહ્યું કે બેસ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તેણે કહ્યું, ના, હું વાત કરવા આવી નથી. હું જાણી ગઈ છું કે તે છોકરી હજી સુધી અહીં કેમ છે. તે તારી પત્ની કેમ થઈ શકે છે. તે એક તલાકશુદા, એક ઘાયલ છોકરી છે. ખુરશી પરથી ઊભો થયો અને મેં કહ્યું, તું જે છોકરીને તલાકશુદા કહી રહી છે તે એ જ છે જેણે મારા પિતાની છેલ્લી ઈચ્છા પૂરી કરી છે. તે સમય પર આવવાનું વચન આપ્યું હતું, પણ ના પાડી. પણ તેણે ના પાડી નહીં, ફક્ત એક શરત પર હા કહી દીધી. સોનિયાએ કડક શબ્દોમાં કહ્યું કે શરત? આ કેવા લગ્ન છે? ન પ્રેમ ન સંબંધ, ફક્ત એક કોન્ટ્રાક્ટ છે. મેં બૂમ પાડી. કદાચ પ્રથમ વખત મારો અવાજ ખૂબ મોટો હતો. મેં કહ્યું, હા, લગ્ન ફક્ત એક કોન્ટ્રાક્ટ હતા. પણ તેણે એ કર્યું જે તું પણ કરી શકતી નહોતી. તેણે મને બદલ્યો. તેણે તે સત્ય દેખાડ્યું જેનાથી હું હંમેશા ભાગતો રહ્યો. સોનિયાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે અટકી ગઈ અને કહેવા લાગી કે વિકાસ, તે છોકરી તારો પ્રેમ કેવી રીતે બની ગઈ? તો કહેતો હતો કે આ ફક્ત સમય પસાર કરવાનો સંબંધ છે. મેં તેને દરવાજા તરફ ઇશારો કર્યો અને કહ્યું કે તે સમય હવે મારી વાસ્તવિકતા બની ગયો. તારો સંબંધ ફક્ત દેખાવ છે. સોનિયા પાછળ ગઈ અને કહેવા લાગી, તો પછી તું તેને સ્વીકારવાનો છે? મેં કહ્યું, ના, મેં તેને સ્વીકારી નથી. તે જાતે મારા વજૂદનો ભાગ બની ગઈ. સોનિયાએ ખંભા ઊંચા કર્યા. તેની આંખોમાં જલન હતી. તે કહેવા લાગી, તું મારી સાથે એવું કરી શકતો નથી વિકાસ. મેં કહ્યું, મેં તારી સાથે એ જ કર્યું જે તારા વર્તન પર આધાર કરતું હતું. તું મારી મજબૂરીને ભવ્ય સમજ. તેણે મારી મજબૂરીમાં જાન નાખી. તેણે કહ્યું કે હું તારા પિતાની પસંદ હતી. મેં કહ્યું, ના, તું પિતાની શરતથી ભાગી છે અને તે શરતનો ભાગ બની. તેણે ફરતા પહેલાં કહ્યું કે તે છોકરીનું સત્ય તને ડૂબાડશે. વિકાસ, મેં કડક શબ્દમાં કહ્યું, મને તેના સત્યમાં ડૂબવું મંજૂર છે, પણ તારા ખોટામાં જીવવું નહીં. સોનિયા ગઈ. હું ત્યાં ઊભો રહ્યો. દરવાજો બંધ કરવાની હિંમત ન થઈ. કેટલાક ક્ષણ પછી મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું, જેનાથી લગ્ન કર્યા તેનાથી પ્રેમ થઈ ગયો. તે રાત્રે મેં રૂમની લાઇટ બંધ કરી દીધી. શ્રેયાના રૂમ તરફ જોયું. દરવાજો બંધ હતો. ધીમો પ્રકાશ આવતો હતો. હું તે પ્રકાશને જોતો રહ્યો. પછી વાંચન રૂમમાં ગયો અને ડાયરી કાઢી લખ્યું, પ્રેમ કંઈ માંગતું નથી. તે બસ સમયના ચક્રમાં પોતાને સમર્પિત કરે છે. અને હું વહી ગયો છું. તેનો અવાજ, તેનું મૌન અને તેના સબરમાં. બીજા દિવસે નાસ્તાના ટેબલ પર શ્રેયા ન હતી. નોકરાણીએ કહ્યું કે તે આરામથી બપોરે આવશે. તેને થોડી વાર સુધી તેના રૂમમાં જ પ્રાર્થના કરવી છે. મેં કંઈ પણ કહ્યું નહીં. હું ઓફિસ ગયો, પણ ત્યાં મારું કામમાં મન ન લાગ્યું. તો ઘરે પાછો આવી ગયો. ઘરના આંગણામાં પ્રવેશતા જ નિશા ભાગીને આવી અને કહેવાનું શરૂ કર્યું કે આજે દીદીએ એક નવી વાનગી બનાવી છે. તમને ખવડાવવા માટે કહ્યું છે. મેં હસવાનું શરૂ કર્યું અને મેં કહ્યું કે હું તૈયાર છું. હું રસોડામાં ગયો. શ્રેયા ટેબલને સજાવટ કરી રહી હતી. તેના ચહેરા પર એક ઝગમગાહટ હતી. મેં તેને જોઈને ધીરેથી કહ્યું, ગઈકાલે સોનિયા આવી હતી. તે અટકી ગઈ અને મારી તરફ જોવા લાગી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે હું જાણતી હતી તેને તો આવવાનું જ હતું. મેં કહ્યું, શ્રેયા, તું છે જેણે મારો અને મારા પિતાનો આદર બચાવ્યો છે. શ્રેયાએ નજર ઉપાડી કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે કંઈ પણ કહ્યું નહીં. બસ મારી તરફ જોવાનું શરૂ કર્યું. મેં કહ્યું, શ્રેયા, હું તને પ્રેમ કરવા લાગ્યો છું. આ વખતે તે હળવાશથી હસવા લાગી, જાણે કે તે જાણતી હતી. પછી આંખો નીચે રાખી તે જાણતી હતી કે હવે હું પણ અને હવે આ સંબંધ શબ્દોથી આગળ નીકળી ગયો હતો. 7 દિવસ વીતી ગયા હતા. સવારે જ્યારે હું જાગ્યો તો બંગલામાં બધા જાગી ગયા હતા. પણ એક વિચિત્ર મૌન હતું. રૂમની બારીમાંથી પ્રકાશ અંદર આવતો હતો. સમય સવારના 7 વાગી રહ્યા હતા. જેમ કોઈ કહેતું હોય કે સમય પૂરો થઈ ગયો છે. હું બહાર નીકળ્યો તો રસોડામાં કોઈ દેખાણું નહીં. નિશા ટેબલ પર નાસ્તાની વસ્તુઓ રાખતી હતી, પણ શ્રેયા ત્યાં નહોતી. મેં ધીરેથી પૂછ્યું કે શ્રેયા ક્યાં છે?
નિશાએ માથું નીચે કરીને કહ્યું કે તે તેના રૂમમાં છે, કદાચ સામાન ભરે છે. આ શબ્દો જેમ મારો જીવ કાઢી ગયા હતા. હું મૌન રહ્યો. મારા માટે આનો જવાબ આપવો મુશ્કેલ લાગતો હતો. જેમ બધા શબ્દો ભાર બનીને મારા ગળામાં અટકાતા હોય. બપોરે હું તેના રૂમ તરફ ગયો. દરવાજો ખુલ્લો હતો. અંદર ગયો તો શ્રેયા જમીન પર બેઠી હતી. સૂટકેસ ખુલ્લી હતી. કેટલાક કપડાં પેક કરી લીધા હતા અને બીજા રાખતી હતી. તે ધીરે ધીરે તેનો સામાન રાખતી હતી. એવું લાગતું હતું જાણે તેણે જીવવાનો નિર્ણય પહેલેથી જ નક્કી કરી લીધો છે. દરવાજા પર જ અટકી ગયો. કેટલીક વાર તે જ રીતે ઊભો રહ્યો. શ્રેયાએ મને જોયો નહોતો કે જાણી જોઈને તે આંખો ન મળાવતી હોય. પછી તે કહેવા લાગી કે હું જાઉં છું. જેમ વચન હતું કે 7 દિવસ પૂર્ણ થઈ ગયા છે. હવે મારો અહીં કોઈ અધિકાર રહ્યો નથી. મેં અંદર પગ રાખતા કહ્યું, મેં તને જવા માટે નથી બોલાવી. તેણે કપડાં વાળતા કહ્યું, પણ તમે અટકાવી પણ નથી. હું મૌન થઈ ગયો. પછી તે કહેવા લાગી કે લગ્નનો સમય પૂર્ણ થઈ ગયો છે. વચન, પણ મારો સંબંધ સમાપ્ત થયો. હવે હું માત્ર તે છું જે અગાઉ હતી, તલાકશુદા, મૌન અને મજબૂર. મેં કહ્યું, તું એ નથી, તું એ છે જેણે મને અરીસો દેખાડ્યો, જે મારા દુનિયામાં આવી અને બધું બદલી નાખ્યું. તે ધીરેથી તે દિવસે પ્રથમ વખત હસી હતી. તે કહેવા લાગી, તો પછી તમને આ વાત 7મા દિવસે જ કેમ યાદ આવી? 6ઠા 5મા કે 4થા દિવસે તો યાદ આવી શકતી હતી ને? તમે મને કેમ કહ્યું નહીં કે મને રોકાવું જોઈએ? હું મૌન થઈ ગયો હતો. થોડી ક્ષણ ગઈ. હું પાછો બોલ્યો કે વચન હૃદયથી કરાય છે. આ શબ્દ જેમ હવામાં અટકી ગયા. તે ઊભી થઈ. તેણે તેની સૂટકેસ બંધ કરી અને બારી પાસે ગઈ. ધીમી હવા અંદર આવતી હતી. પડદો ઉડતો હતો. તેણે કહ્યું, વિકાસ, હૃદય કરેલ વચન હંમેશા સમયની પહેલા તૂટી જાય છે. અને સમયના વચન ક્યારેય હૃદય સક્ષમ હોતા નથી. મેં પગલાં આગળ વધાર્યા. તેની પાછળ ગયો અને ઊભો રહ્યો. મેં કહ્યું, શ્રેયા, તે એક સોદો પૂર્ણ કર્યો. મેં એક ઈચ્છા પૂર્ણ કરી. પરંતુ જે મેં મહેસૂસ કરીએ તે શું હતું? તે કંઈ ખોટું હતું? તેણે કહ્યું, કંઈ પણ મહેસૂસ કરવું જુલ્મ હોતો નથી. બોલવું હક છે. તમે ક્યારેય નથી કહ્યું કે હું તમારા માટે કંઈક મતલબ રાખું છું. મેં પણ ક્યારેય નથી કહ્યું કે હું રોકાવા માંગુ છું. પ્રથમ વખત તેને પ્રશ્ન કર્યો, તું રોકાવા માંગે છે ને? તે મારી તરફ ફરી. તેની આંખોમાં આંસુ હતા અને મને કહેવા લાગી, હા, પણ હું કહી શકતી નથી, કારણ કે મેં વચન આપ્યું હતું અને વચન નિભાવનારને સૌથી વધુ વચન ગમે છે. ત્યારે મને લાગ્યું કે બધું રોકી દઉં. સમય, અંતર, વચન, બધું જ. તે સૂટકેસ સાથે બહાર નીકળી. નિશા દરવાજા બહાર ઊભી હતી. તેણે શ્રેયાને ગળે લગાડી અને કહેવા લાગી, દીદી, તમે ક્યાં જાઓ છો? શ્રેયાએ તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, ક્યાંય નહીં, માત્ર એક વચન પૂર્ણ કરું છું, પણ તારા હૃદયમાં હંમેશા રહીશ. કાર ગેટ પાસે ઊભી હતી. દરવાજા પાસે આવ્યો. નોકરે સામાન રાખ્યો. શ્રેયા કારના દરવાજાની નજીક પહોંચી. મેં છેલ્લી વખત અવાજ કર્યો તો તે અટકી ગઈ, પણ તેણે ફરી ન જોયું. મેં કહ્યું, જો તું જઈ રહી છે ને, તો જા. ન મારા વચ્ચે નિભાવવા માટે થોડી વાર માટે ઊભી રહી. પછી ધીમે ધીમે કારમાં બેસી ગઈ. દરવાજો બંધ થયો. કાર ચાલવા લાગી. હું ત્યાં દરવાજા પાસે ઊભો રહ્યો જ્યાં સુધી કાર આંખોમાંથી ગઈ નહીં. તે ગઈ હતી. તે 7 દિવસ જે ક્યારે ભાર લાગતા, હવે તે કમી બની ગયા હતા. હું દરવાજા પર બેઠો રહ્યો અને મારી જાતને કહેવા લાગ્યો કે જે છોકરીને મેં ખરીદેલ સમજી તે મને મારી કિંમતનો અંદાજો આપી ગઈ. સાંજ થતી હતી. સૂર્યનો પ્રકાશ ઓછો થતો હતો. હું એકલો હતો, પણ પ્રથમવાર મારા મૌનમાં કોઈનો અવાજ ગૂંજતો મહેસૂસ થતો હતો. આખી રાત મને ઊંઘ નહોતી આવી. સવાર થઈ તો આંખો ભારે હતી, પણ હૃદયે એક નિર્ણય કર્યો હતો. મેં નાસ્તો ન કર્યો, ઓફિસ પણ ન ગયો. મેં ફક્ત કાર કાઢી અને રસ્તા ઉપર નીકળી ગયો જ્યાં જીવન વિખરાયેલું હતું. અને ક્યાંક તે જ વિસ્તારમાં તેની બહેન સાથે રહેતી હતી. વિસ્તારના લોકોએ કહ્યું કે તે પાછી આવી જ નથી, ફક્ત જરૂરી કપડાં મોકલ્યા હતા. ફરી હોસ્પિટલ ગયો જ્યાં નિશાનો ઈલાજ ચાલી રહ્યો હતો. ત્યાંથી મને જાણ થઈ કે તેનો ઈલાજ રોકી દીધો છે અને કહ્યું છે કે હવે ક્યાંક બીજે લઈ જશે. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની થતી હતી. મેં તેના વિશે જાણવાની છેલ્લી આશા પર હાથ નાખ્યો. તે મંદિર જેનો તે ઘણીવાર જિકર કરતી હતી, જ્યાં તે દર્શન કરવા જતી હતી. મેં વિચાર્યું કે કદાચ તે મને ત્યાં મળી જાય. સાંજે ત્યાં પહોંચ્યો.
શહેરથી ઘણા દૂરથી લોકો ત્યાં દર્શન કરવા આવતા હતા. ત્યાં જ એક ખૂણાના ભાગમાં એક છોકરી બેઠી હતી. હું દૂર ઊભો રહ્યો, પણ હૃદયે કહ્યું કે આ તે જ છે. તે હાથ જોડીને પ્રાર્થના કરતી હતી. તેના હોઠ તેને જોઈને મારા હૃદયના ધબકારા વધી ગયા. તે પ્રાર્થના કરતી હતી. હું ધીરેથી તેની નજીક ગયો. મેં કહ્યું, શ્રેયા. તે ચોંકી ગઈ. તેણે તેની આંખો ખોલી મારો ચહેરો જોયો. તેની આંખોમાં આંસુ હતા. મેં એક ક્ષણમાં કંઈ પણ કહ્યા વિના તેની આંખોમાં તે બધું કહ્યું જે શબ્દોથી આશા ન હતું. મેં કહ્યું, હું તારા ફક્ત લગ્ન નહીં પણ જીવન માંગવા માટે આવ્યો છું. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. હું પણ તેની પાસે બેસી ગયો અને મેં પરવારા પાસે પ્રાર્થના કરી કે આ છોકરી મારા ભાગ્યમાં છે તો આજે તેને મારા જીવનમાં સામેલ કરો. મેં તેને ગુમાવવા માટે નથી મેળવી. જે પણ કહ્યું તે વાસ્તવિકતા હતી. પ્રાર્થના કર્યા પછી તે શાંતિથી ઊભી થઈ. મેં હાથ આગળ કર્યો. તે પાછળ ગઈ નહીં. તેણે આંસુ સાફ કર્યા. મેં કહ્યું, હું જાણું છું કે મેં મોડું કર્યું છે, પણ આ મોડું મારા હૃદયને સમજાવવામાં લાગે. તને નહીં તો તું તો પ્રથમ દિવસથી જ મારી વાસ્તવિકતા બની ગઈ હતી. મેં ફક્ત કહેવામાં સમય લગાડ્યો. થોડા સમયમાં તે ઊભી રહી. પછી ધીમા અવાજમાં કહેવાનું શરૂ કર્યું કે વિકાસ, હું વચન નિભાવવા ગઈ હતી, પ્રેમ છોડીને નહીં. મેં તમારી પાસેથી કંઈ પણ માંગ્યું નથી. ફક્ત મારી જાતને થોડી સલામત રાખવા માંગતી હતી. મેં કહ્યું કે મેં તને મારું બધું માની છે. તારા ગયા પછી લાગ્યું જાણે કંઈ બાકી રહ્યું જ નથી. હું ઈચ્છું છું કે તું મારી પત્ની બન. આ વખતે કોઈ કોન્ટ્રાક્ટ વિના, કોઈ શરત વિના. તે મૌન રહી. તેણે કહ્યું, શું તમે મારા વિતાવેલા સમયને પણ પકડવાનો નિર્ણય કર્યો છે? મેં તેની આંખોમાં જોયું. મેં તેને કહ્યું કે હું તારી સાથે છું. તે બધું સહન કરવા માટે તૈયાર છું જે તે એકલું સહન કર્યું. શ્રેયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે આકાશ તરફ જોયું, પ્રાર્થના કરી અને પછી તે મારો હાથ પકડીને આગળ વધી. મેં તેની તરફ જોયું અને કહ્યું, ચાલ ત્યાં, જે તારું પણ છે. તેણે માથું હલાવ્યું. તેની આંખોમાં હળવાશ હતી. તેના હાથ મારા હાથમાં હતા. મેં જે છોકરીને સોદો સમજી હતી, હવે તે મારા હૃદયની સૌથી કિંમતી સત્ય બની ગઈ હતી. અને શ્રેયા મારી સાથે કારમાં બેઠી હતી. રસ્તા પર દરેક દ્રશ્ય ખુશનુમા લાગતું હતું. મારી અંદર તો બધું બદલાઈ ગયું હતું. મારી બાજુમાં તે છોકરી બેઠી હતી જેનાથી મેં 7 દિવસના લગ્ન માટે પસંદ કરી હતી અને હવે મારું આખું જીવન બનવા જઈ રહી. ઘરે જઈને સૌથી પ્રથમ મારા રૂમનો કબાટ ખોલ્યો જેમાં તે કોન્ટ્રાક્ટ કાગળ રાખ્યા હતા. મેં તે કોન્ટ્રાક્ટ પેપર મારા હાથથી ફાડી નાખ્યા અને મેં હંમેશા માટે શ્રેયાનો હાથ પકડી લીધો. શ્રેયા પ્રથમવાર ખુલીને હસી હતી. મેં તેને વચન આપ્યું કે હું આખું જીવન તારી સંભાળ રાખીશ. નિશાએ શ્રેયાના સ્વાગતની ખૂબ સારી રીતે તૈયારી કરી હતી. તેણે આખા ઘરને ફૂલોથી સજાવ્યું હતું. તે ખૂબ ખુશ હતી. તે જે શ્રેયાની નાની બહેન હતી તે હવે મારી જવાબદારી બની ગઈ હતી. ખરેખર નિશા અને શ્રેયાના માતા પિતા નહોતા. નિશા ઘણા સમયથી બીમાર હતી. જ્યારે મેં શ્રેયા સાથે લગ્નની વાત કરી તો તેની શરત એ હતી કે તમારે મારી બહેનની સારવાર કરાવવી પડશે. મેં તેની બહેનની સારવાર કરાવી હતી અને તેની બહેનની સારવાર આગળ પણ ચાલી રહી હતી. હવે તેની જવાબદારી મારા પર જ હતી, પણ હવે કંઈ પણ મારી જવાબદારી ન હતું, પણ તે બંને મારો અધિકાર હતી અને આ ઘરમાં મારા પરિવારના સભ્યની જેમ હતી. મારો પ્રેમ હતો. હું તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો. મેં તેને કહ્યું કે શું તું જાણે છે કે તું મારા ઘરનો પ્રકાશ બની ગઈ છે? તેણે હસીને કહ્યું, અને તમે મારા હૃદયના ધબકારા બની ગયા છો. મેં તેનો હાથ પકડી લીધો. મેં કહ્યું કે તે પહેલાં કહ્યું હતું કે તું વિધવા છે, પણ હવે ફરી એવા શબ્દોનો ઉપયોગ કરતી નહીં. તું ફક્ત મારી પત્ની છે. હવે હું તને ક્યારેય કોઈ તકલીફ થવા દઈશ નહીં. સમય પસાર થતો ગયો અને નિશાની સારવાર પણ પૂર્ણ થઈ ગઈ હતી. અમે બંને એકબીજા સાથે ખૂબ ખુશ રહેતા હતા અને અમારી સાથે નિશા પણ. થોડા સમય પછી શ્રેયાને મા બનવાની ખુશી મળી. આ સાંભળ્યા પછી મારા પગલાઓ તો જમીન પર નહોતા. હું ખૂબ ખુશ હતો. અમારા બંનેની પૂરી જિંદગી બદલાઈ ગઈ હતી. શ્રેયાએ એક પુત્રીને જન્મ આપ્યો. તે પુત્રી ઘરમાં પ્રકાશ લાવી હતી. મારા ઘરમાં તે હવે હળવાશ હતું જે કદાચ દુનિયાની કોઈ જગ્યાએ નથી. હું હજી પણ મારી પત્નીને પ્રેમ કરું છું. હંમેશા તેમ જ કરતો રહીશ. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો,
ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળનું અપડેટ પ્રથમ મળે. ધન્યવાદ.